ભાવનગર રેન્જ આઈજી દ્વારા ભાવનગરની જગન્નાથજીની રથયાત્રાને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં મુખ્ય માર્ગ ઉપર રેન્જ આઈજી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દેશની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની એવી ભગવાન શ્રી જગન્નાથજીની 39મી રથયાત્રાની પ્રસ્થાન માટે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા રથયાત્રાના મુખ્ય માર્ગ ઉપર ફ્લેગ માર્ચ યોજી શહેરના ઘોઘાગેટ પાસેથી રેન્જ આઈજી દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવેલ, જેમાં તમામ માર્ગ ઉપર ટેરેસ પર સહિતના લોકેશન પર નિરીક્ષણ કર્યું હતું. જ્યારે આ રથયાત્રા પર પોલીસ દ્વારા ખાનગી તેમજ સરકારી કેમેરા સહિત 5 જેટલા ડ્રોન કેમેરા દ્વારા તમામ હલનચલન પર નિરીક્ષણ પર ચાંપતી નજર રખાશે, તેમજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તેની માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. संगठन आर्थिक भावना बाहुबली जाति सेना से पधारे हुए सभी सुरक्षा कर्मी, देश की सेना से पधारे हुए सभी આવતીકાલે રથયાત્રાના પાવન તહેવાર નિમિત્તે ભાવનગર શહેરમાં પણ 39મી રથયાત્રાનો પ્રારંભ થશે. વહેલી સવારથી રથયાત્રાનું બંદોબસ્ત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લગાવવામાં આવશે. હાલ આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેના માટેની તૈયારીઓ પૂર્ણ થવા તરફ જઈ રહી છે. 3500થી વધારે પોલીસ જવાનો, એસઆરપી, હોમગાર્ડ તથા કેટલાક સ્વયંસેવકો પણ આ રથયાત્રામાં બંદોબસ્તમાં ભાગ લે છે. રથયાત્રામાં મૂવિંગ બંદોબસ્ત, ફિક્સ બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોના બંદોબસ્ત, આભા પોઈન્ટ વગેરે મૂકવામાં આવ્યા છે. સાથે સાથે માઉન્ટેડ યુનિટનો પણ ઉપયોગ કરવામાં આવશે. 5 જેટલા ડ્રોન કેમેરાથી રથયાત્રાના રૂટ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોનું પણ મોનિટરિંગ ચાલુ કરવામાં આવશે. અને સાથે સાથે મહોલ્લા મિટિંગ, શાંતિ સમિતિની મિટિંગ પણ આ સાથે થઈ રહી છે. પ્રજાજનો ઉત્સાહ પણ પુષ્કળ છે. અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે અને અમને આશા છે કે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં રંગે ચંગે આ પાવન રથયાત્રાનો તહેવાર પૂર્ણ થશે. તમામ ભાવનગર શહેરના નગરજનોને રથયાત્રાની પૂર્વ સંધ્યાએ શુભકામના પાઠવું. પોલીસની કેટલીક કાર્યવાહીઓ હોય છે, એમાં એલર્ટનેસ છેલ્લા 25 દિવસથી અમે મેક્સિમમ તૈયારીઓ કરી છે. સોશિયલ મીડિયા પર પણ મોનિટરિંગ રાખવામાં આવ્યું છે. તોફાની તત્વો કોઈ અટકચાળો કરવાની કોશિશ કરતા હોય તો તેમની પર પણ ચાપની નજર રાખવામાં આવી છે અને તેટલા માટે અટકાયતી પગલાઓ પણ લેવામાં આવે છે અને ભાવનગર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.